વ્યાયામ શિક્ષક ઉમેદવારોનો વિરોધ હજુ પણ યથાવત છે। ગાંધીનગર ખાતે ફરી એકઠા થયા પીટી ઉમેદવારો। સચિવાલય પાસે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોનો વિરોધ। તો મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો જે છે તે અત્યારે હાલ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે। તેમની માંગ છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। પીટી શિક્ષકોના ઉમેદવારોના વિરોધને એનએસયુઆઈનો પણ ટેકો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં જોડાયા છે। જોકે તેઓ પોતાની માંગ પર અડગ છે। છેલ્લા ઘણા દિવસથી તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, માફ કરશો, આંદોલન પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સચિવાલય ખાતેના દ્રશ્યો છે। વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં હાથમાં બેનરો સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। શિક્ષકોની માંગને લઈને આજે પણ ગાંધીનગરની અંદર ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શન માટે જોડાયા છે। આપ જોવો છો તે પ્રકારે આ પીટી શિક્ષકો છે જે ગાંધીનગરની અંદર સચિવાલય તરફ કૂચ કરી રહ્યા છે। પોલીસ તેમની અટકાયત ન કરે તે માટે તેઓ રોડ પર જ આ રીતે ધરણા પ્રદર્શનની અંદર જોડાયા છે। આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે મોટી સંખ્યાની અંદર પીટી શિક્ષકો, વ્યાયામ શિક્ષકો કાયમી ભરતી કરવાની માંગ સાથે નારા લગાવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું। શું લાગી રહ્યું છે કે આપની કાયમી ભરતી કરવાની માંગ ક્યારે સંતોષાશે, ક્યારે પૂર્ણ? સાહેબ, પહેલા તો હું કહું કે અમારી માંગ સંતોષવી જોઈએ, કેમ કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી। આજે ગુજરાતની એક પણ શાળામાં વ્યાયામ શિક્ષક નથી। અમારી માંગ છે એ યોગ્ય છે। સામાન્ય જનતાથી માંડીને વીઆઈપી ને પૂછશો કે કોઈ બિઝનેસમેન ને પૂછશો, ભારતના દરેક નાગરિકને પૂછશો તો અમારી માંગણી વ્યાજબી છે। 15 વર્ષથી ભરતી નથી કરી, ડિગ્રી લીધી છે, એમની ઉંમર થઈ ગઈ છે। અમારી એક માંગ છે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો, અને એ માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી અમારું કાયમી અમારું છોડવામાં નહીં આવે। આપ ઘણા સમયથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, દરરોજ આપ વિરોધ પ્રદર્શન કરો, પોલીસ આપની અટકાયત કરે, શું લાગે છે સરકાર સાથે કઈ વાટાઘાટો થઈ છે, વાતચીત થઈ છે તમારી માંગને લઈ? અમારે સુધી કોઈ સરકારથી કોઈ પ્રતિક્રિયા પહોંચી જ નથી। અમે સતત આજે અમારો 16મો દિવસ છે ગાંધીનગરની અંદર। અમને વहाँ સત્યાગ્રહ સારણી બેસવા દેવાની ના પાડવામાં આવે છે તો અમે ક્યાં જઈએ? અમારી માંગ લઈને અમે ક્યાં જઈએ? हम तो गांधीना मार्ग पर आवे छे अने अमे शांतिपूर्णक ज आंदोलन करवा मांगीए छे। अमारे कोई उग्र आंदोलन करवानी जरूर नहीं। जो सरकार अमारी मांग स्वीकारी ले तो अमारे कोई उग्र आंदोलन नहीं के कोई अમને કોઈ કેટલા ઉમેદવારો પીટી શિક્ષકોની જગ્યા કેટલી રાજ્યમાં ખાલી જે ખેલ સહાયકમાં 5075 જગ્યા દર્શાવી છે એમાં જે પાસ આઉટ છે એને સરકાર ભરે અને જે ખાલી જગ્યા છે એની એક્ઝામ લઈને ભરે સરકાર। અમારી એક જ માંગ છે કે કાયમી ધોરણે ભરતી થાય અમારી। મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો જે છે તે અત્યારે ગાંધીનગરના આ સચિવાલય તરફ જોડતો જે રસ્તો છે ત્યાં પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે પોલીસ પણ પોતાના વાહનો સાથે અહીં પહોંચી છે, તો થોડા સમયમાં તેમને કોર્ડન કરીને તેમની અટકાયત પણ જે છે તે કરી લેવામાં આવશે। કેટલાક બહેનો છે તેમની સાથે પણ વાત કરીશું। બેન, માંગ જે આપની જે માંગ છે શું લાગે છે, કઈ રીતે ક્યારે સંતોષાશે? અમને તો સરકાર તરફથી કોઈ જવાબ મળતો નથી। અમને ખબર નથી અમારી માંગ ક્યારે સંતોષાશે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા અડગ રહેવાના છીએ અને ગાંધીનગર છોડીને જવાના નથી। બેન, કેટલી જગ્યાઓ રાજ્યની અંદર ખાલી છે અને કેટલા પીટી શિક્ષકો અત્યારે જેવો પોતે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી દીધો એવા કેટલા? 5075 જગ્યાઓ એ લોકોએ 300 અપ શાળાઓમાં જગ્યા પાડી હતી। 300 અપની ખાલી 300 ઉપરની જે સંખ્યા હોય ને શાળામાં એ લોકોને વ્યાયામ શિક્ષક આપ્યા, બાકી 300 નીચે વાળા તો કોઈ વ્યાયામ શિક્ષક છે જ નહીં। 300 અપ ઉપરની સંખ્યાઓમાં અને અત્યારે ખાલી અમે 1100 જણા છીએ, પરીક્ષા પાસ કરીને 1100 જણા છીએ। સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે ખેત મજૂરી કરીને જે લોકો રાત દિન મજૂરી કરીને ઘઉં વાટીને તાપમાં તડકામાં જે મહેનત કરીને એ ટેક્સ ભરે છે ને એના પૈસાથી તમારે તાઇફા કરે છે। શું કહેશો બેન? 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ, બરાબર? અમે છેલ્લા 16 દિવસથી આંદોલન પર બેઠેલા છીએ। સરકાર અમારી માંગણી સાંભળવા પણ નથી આવતી, રજૂઆત પણ નથી કરવા દેતી। 16 દિવસ થયા છે, અમારી પાસે કોઈ નેતા કે કોઈ મંત્રી અમને મળવા નથી આવ્યા અને અમારી માંગણી પણ સાંભળવા મંજૂર નથી।
અને અમને કરાર પર રાખે છે. અમારી એક જ માંગી છે, અમારી જો કાયમી ભરતી ના કરવામાં આવે તો અમારું આંદોલન અવિરત ચાલુ જ રહેશે. અને જ્યારે માંગણી કરીએ છીએ તો પોલીસનો બળ પ્રયોગ કરી અને અમને પૂરવામાં આવે છે. તો શું આ લોકશાહી સરકારમાં અમારે લોકોનો પોતાનો અધિકાર માંગવો પણ ગુનો છે? શાંતિથી અમને આંદોલન પણ આ લોકો કરવા દેતા નથી. અમારી એક જ માંગણી છે, કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો, બસ ભરતી કરો. જ્યાં સુધી ભરતી ના કરો ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. જી, હવે આપ જોવો છો તે પ્રકારે પોલીસ પણ હવે એક્શનમાં આવી છે અને હવે આ તમામ ઉમેદવારો છે તેમની અટકાયત જે છે તે શરૂ કરવામાં આવશે. આપ આ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે પોલીસ પોતાના વાહનો સાથે અત્યારે અહીં આ સચિવાલય રોડ પર પહોંચી છે અને હવે આ ઉમેદવારોની અટકાયત જે છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્યો જોવો છો તે પ્રકારે ઉમેદવારો મક્કમ છે, ઉમેદવારો અડગ છે પોતે આંદોલન કરવામાં અને હવે આ બહેનો જે છે તેમને અહીંથી ઘસડીને તેમની ટીંગાટોળી કરીને ઉમેદવારો જે છે તેમને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે. તેમની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં જોવો છો તે પ્રકારે એક બેન છે તેને પોલીસ જે છે તે અટકાયત કરી રહી છે. પાછળ પણ આપ જોશો તો ઉમેદવારો છે તેમની અટકાયત અત્યારે શરૂ કરી દેવામાં આવી છે, પણ ઉમેદવારો જે છે તે ખસવાનું નામ નથી લેતા. તેઓ અડગ છે પોતાની માંગને લઈને. તેમની માંગ છે કે કાયમી પીટી શિક્ષકોની ભરતી કરવામાં આવે, કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની રાજ્યની અંદર ભરતી કરવામાં આવે. અહીં પણ આપ જોવો છો તે પ્રકારે તમામ બહેનો જે છે તે પણ એકબીજાનો હાથ પકડીને મજબૂતાઈ સાથે પોલીસ જે બળપ્રયોગ કરી રહી છે તેની સામે તેઓ લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે. પાછળ પણ આપ જોશો તો અટકાયત જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીં પણ આપ જોવો છો તો પોલીસ દ્વારા આ તમામ ઉમેદવારો છે તેને હાલ અહીંથી અટકાયત કરીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે. તેમને કોર્ડન કરીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. ઉમેદવારો શું કહેશો આપ? 15 વર્ષથી ભરતી નથી થઈ, કરાર પ્રથા બંધ કરો. અટકાયત જે છે તે હવે ઉમેદવારોની શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના સચિવાલય તરફ જોડતો જે રસ્તો છે ત્યાં વ્યાયામ શિક્ષકો પોતાની માંગને લઈને, પોતાની માંગણીને લઈને આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. ખાસ કરી સચિવાલય ઘેરાવનો પણ તેમને કાર્યક્રમ આપ્યો હતો. અહીં આપ જોવો છો તે પ્રકારે ઉમેદવારો છે તેમની ટીંગાટોળી કરીને તેમને પકડીને અહીં ઘર્ષણ થતું હોય પોલીસ સાથે ઉમેદવારોનું, તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કારણ કે ઉમેદવારો પોતાની માંગ માટે, પોતાની માંગને લઈને અડગ છે અને પોલીસ જે છે તે તેમને મજબૂતાઈ સાથે તેમની ટીંગાટોળી કરીને તેમને અત્યારે હાલ કોર્ડન કરી રહી હોય, તેની અટકાયત કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે એક તરફ પોલીસ છે તો બીજી તરફ વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો છે જેઓ પણ તમામ ખેલકૂદ સાથે જોડાયેલા છે અને તેમની માંગ છે કે શાળાની અંદર જો વ્યાયામ શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો પછી ખેલશે ગુજરાત, રમશે ગુજરાતનો નારો કઈ રીતે કારગર થશે, કઈ રીતે ફળીભૂત થશે. એક તરફ ઓલિમ્પિકની જ્યારે વાત થતી હોય, બીજા ઉમેદવારો છે. શું કહેશો? સર, અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો અને કાયમી ભરતી કરો. જે રીતે એકબીજાના હાથ પકડીને આપ સંઘર્ષ કરી રહ્યા છો, શું લાગે છે કે સરકાર આપની માંગ ક્યારે સ્વીકારે? સર, સ્વીકારવી પડશે સરકારને, નહીતર અમે ઉગ્ર આંદોલનો કરીશું, ગમે તે થઈ જાય. કેટલાક ઉમેદવાર છે બીજા, તેમની સાથે પણ વાત કરીશું. બીજી તરફ આપ જોવો છો તે પ્રકારે જે મહિલા ઉમેદવારો છે તે પણ આ આંદોલનની અંદર મજબૂત. જેરીકુંજ જોડાવા બદલ આભાર આપનો.